ત્યારે સાડી વેચનારને કડવું બોલતા સાંભળ્યા છે કે દાગીના વેચવાવાળાને? મુશ્કેલ છે. દવા વેચનાર છતાંય એકવાર બોલી દેશે એ તમને ખીજાઈ પણ શકે છે. તમે જઈને તેને ગમે તેમ કહો અને એવી દવા માંગો જેનું પ્રિસ્ક્રિપ્શન પણ ના હોય તો એ તમને કાઢી પણ મૂકે. પણ બંગડી વેચનાર પાસે તમે કંઈ પણ માંગશો એ તરત જ આપી દેશે. હા બેનજી, બસ મીઠું બોલો અને પોતાનું કામ કઢાવો. બધી સમસ્યા આ મધુરતામાં જ છે. અહંકારને મીઠાશ બહુ વાલી લાગે છે. મીઠી વાતો પર એ એવો ઓવારી જાય છે કે વાત જ ના પૂછો. કોઈ પણ ઈમાનદાર સંબંધમાં મધુરતા ક્યાંથી લાવશો? કેવી રીતે લાવશો? મીઠો તો એ જ હોઈ શકે જે તમારી પાસેથી પોતાનો સ્વાર્થ સાધવા માંગતો હોય. અને આટલો પ્રેમ બહુ ઓછા લોકોમાં હોય છે કે જે કોઈની ખાતર પોતાની જાતને પણ તોડવી સહન કરે અને જેની સાથે પ્રેમ કરો છો તેને પણ પ્રેમ ખાતર જ તોડવાનું મંજૂર રાખે. જેવા તમે છો તમને તેવા જ સ્વીકારી લેવા એ તો તમારા પ્રત્યે હિંસા થઈ જશે. એટલે હું તને તોડીશ કારણ કે તને પ્રેમ કરું છું અને તને તોડવાની આ પ્રક્રિયામાં હું પણ તૂટીશ જ. કેમ કે તું ક્યાં આટલી સહેલાઈથી માથું નમાવીને તૂટી જઈશ? એટલે તને પણ તોડીશું અને પોતે પણ તૂટીશું. આ જ પ્રેમ છે. આટલો પ્રેમ બહુ ઓછા લોકોમાં હોય છે.